દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ભક્તિ યોગ ચાલે એમાં 4 લક્ષણ આપણે ભક્તના જોયા. એના પહેલાં એક થોડી જાહેરાત કરી લઉં. અત્યાર સુધી જેટલા લોકોની રિક્વેસ્ટ આવી એ બધાને મેં ગ્રુપમાં જોઈન્ટ કર્યા છે. અને રહી ગયા હોય કદાચ, કારણ કે 4000 નંબર છે વોટ્સએપ પર, એટલે રહી જાય, તો રહી ગયા હોય તો ફરી એક વખત રિક્વેસ્ટ કરી લેજો. આજે વિડીયો સાંભળવાનો તમારો પૂરો થાય એટલે તરત જ હું મોબાઈલ લઈને બેસી જ જવાનો છું. રાત્રે 11 વાગે 12 વાગે ત્યાં સુધી પણ જાગવાનો છું. અને જેટલાની રિક્વેસ્ટ આવે એ બધાને હું તૈયારીમાં એડ કરી દઈશ. આવતીકાલે આવશે રવિવારે, તો પણ સવારથી જ હું જોતો જ રહું છું. જેમ જેમ મેસેજ પડે છે હું એડ કરતો જઉં છું. મિત્રો, એમાં ખાસ લખજો, ખાલી હાય કે જય શ્રી કૃષ્ણ એવું ના લખશો. ગ્રુપમાં જોઈન્ટ કરો, બસ આટલું લખજો, મને ખબર પડે. કારણ કે ઘણા આ ગીતા જ્ઞાન નથી સાંભળતા એવા આયુર્વેદના દર્શકો પણ હાય કે જય શ્રી કૃષ્ણ લખતા હોય, અને પછી હું એમને જોડી દઉં, કારણ કે એમને એ આયુર્વેદના વિડીયો જોતા હોય, એટલે એમને પછી લેફ્ટ થવું પડે. એટલે ખાસ લખજો કે મારે ગ્રુપ એડ કરો એવું જ લખજો ને, ખાલી એડ કરો આટલું જ લખજો, ગુજરાતી કે ઇંગ્લિશમાં. આપણે ટોટલ મુમુક્ષુઓનું ગ્રુપ 1800 મુમુક્ષુઓ અત્યાર સુધી આપણે જોઈન્ટ થયા છે. તમને પ્રશ્ન થશે કે મનહરભાઈ ગ્રુપમાં જોડાવાનો આગ્રહ કેમ રાખે છે? અને હું તો કહું છું, જેટલા મારો આ વિડીયો જુએ છે, જેટલા લોકો ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળે છે, એ બધા જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, બધા જ રિક્વેસ્ટ મોકલી દો. એનું એક જ કારણ છે, આજે 12મો અધ્યાય ચાલે છે. કદાચ હજુ 8-9 મહિના નીકળી જાય, 10 મહિના નીકળી જાય, અને પછી ભગવદ્ ગીતા પૂરી થઈ જાય, પછી આપણે જનરલ સત્સંગ લઈશું. જનરલ સત્સંગ ચાલશે, અને એ કઈ સુધી ચાલશે એ મને ખબર નથી, એ કુદરતને ખબર છે. મારો તો એવો ભાવ છે કે આ શરીરના નિમિત્તે, આ વાણીના નિમિત્તે છેલ્લા શ્વાસ સુધી આ સત્સંગ ચાલુ રહે એવી મારો ભાવ છે. કુદરતને પણ એવી પ્રાર્થના છે કે ચાલુ રખાવજો, ચાલુ રાખજો. પણ જો ગ્રુપ હશે, આપણું ગ્રુપમાં જોડાયેલા હશો, તો ભલે આ 7 વાગ્યાનો સાંજનો સત્સંગ આપણો કુદરત ચાલુ રખાવશે, એ તો સાંભળશું. પણ મારી એક ઈચ્છા એવી છે કે બધા જ મુમુક્ષુઓ જે ગ્રુપમાં જોડાયા છે એમને ફરીથી પહેલા એપિસોડથી રોજ સવારે 8 વાગે અથવા 11 વાગે ટાઈમ નક્કી કરશું, અને એ વિડીયો હું ફરી પાછો ગ્રુપમાં સેન્ડ કરું, એટલે રિવિઝન થાય. જેવી રીતે અમે પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીઓને આખો સિલેબસ જે પતી ગયો હોય એ છેલ્લા 1 મહિનામાં 2 વખત રિવિઝન કરાવીએ એટલે પાકું થઈ જાય. એવી રીતે આ ગ્રુપ હશે તો હું એમાં એ વિડીયો તમને એની લિંક રોજ સેન્ડ કરીશ પહેલા એપિસોડથી, એટલે ફરી પાછું આપણને એ પાકું થશે, અને એ જ સાંભળ કરીશું, એટલે જ્ઞાન આત્મસાત થઈ જશે, દ્રઢ થઈ જશે. મિત્રો, એટલા માટે હું ગ્રુપમાં જોડાવાનો આગ્રહ રાખું છું. ભલે એના પછી 3, 4, 5, 6 ગમે એટલા ગ્રુપ કરવા પડે, એનો કોઈ વાંધો નથી. અને એટલા માટે સાહેબ વધારે મેમરીવાળો મોબાઈલ પણ મેં મંગાવી લીધો છે, આવી ગયો છે. આ મોબાઈલ જે રેકોર્ડ કરું છું એની મેમરી ઓછી છે, એટલે એ નવો મોબાઈલ પણ મેં મંગાવી લીધો છે. અને એમાં ગમે એટલા કે આપણો અમુક મોબાઈલો પછી હેંગ મારતા હોય છે, વધારે સભ્યો હોય, ગ્રુપ હોય, આવું તેવું,
તો ખાસ આ ગ્રુપમાં જોડાજો. મારી એક જ ભાવના છે કે વધારેમાં વધારે લોકો આ ભગવદ્ ગીતાના જ્ઞાનનો લાભ લે, જ્ઞાનને સમજે અને પોતે રિલેક્સ થાય. એ લોકો રિલેક્સ થશે, મોક્ષો રિલેક્સ થશે, સાંભળનાર રિલેક્સ થશે. એમના અંતરના આશીર્વાદ આ મનહરભાઈને મળશે અને એ જ આશીર્વાદ લઈ અને મનહરભાઈ આ ફાની દુનિયા છોડીને એક દિવસે જતા રહેવાના છે. મને ખબર છે કે જીવ માત્રના આશીર્વાદથી મનહરભાઈને જે આશીર્વાદ મળે છે એ જ મારી કમાણી છે, એ જ મારી આખી જિંદગીની મૂડી છે. અને એ જ આશીર્વાદ મનહરભાઈને આવતા ભવે પણ જન્મથી જ્ઞાનીને ઘેર જન્મ આપશે અને જન્મથી આ જ્ઞાન ઊભું હશે. બસ આ જ મારો સ્વાર્થ છે. સમયના વેણની અંદર શ્વાસ બંધ થઈ જાય અને આ જ્ઞાન ખલાસ થઈ જાય એ પહેલા મેક્સિમમ વધારેમાં વધારે મુમુક્ષુઓને આ જ્ઞાન પહોંચી જાય. આ હાડમાં ચામડાનું શરીર એક દિવસ બળી જાય, રાખોડી થઈ જાય એ પહેલા એનો વધારેમાં વધારે ઉપયોગ થઈ જાય એવો મારો ભાવ છે. વધારેમાં વધારે ઉપયોગ થઈ જાય એવો ભાવ છે. આના માટે ઘસાઈ જાય એટલે હું ગ્રુપમાં બધાને, જેટલા લોકો આ વિડીયો સાંભળે છે રેગ્યુલર, એ બધા લોકો વોટ્સએપવાળો મોબાઈલ વાપરતા હોય તો ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો. અને જેને રસ હોય એવા લોકોને પણ આમાં જોડી દેજો મિત્રો. તો આગળી ચીધ્યાનું પણ પુણ્ય છે. આપણા નિમિત્તે કોઈ આ જ્ઞાનને પામે, સનાતન જ્ઞાનને પામે, ગીતાના જ્ઞાનને પામે, એનું પણ પુણ્ય બંધાય છે મિત્રો. વોટ્સએપ નંબર આપેલો જ છે મોબાઈલ ઉપર. હવે હું કાયમ માટે આપણા સ્ક્રીન ઉપર હું વોટ્સએપ નંબર ચાલુ રાખીશ, એટલે જેને જ્યારે જોડાવવું હોય ત્યારે એ જોડાઈ શકે. મિત્રો, 4 દ્વેષ રહિત, મમતા રહિત, મિત્ર ભાવે, દયાળુ એવા ગુણો આપણે જોયા. એના પછીનો જે ગુણ છે ભક્તનો, ભગવાન કહે છે કે જે અહંકાર રહિત છે એ ભક્ત મને પ્રિય છે. આપણે બોલીએ ખરા અહંકાર કાઢો, અહંકાર કાઢો, અહંકાર કાઢો, પણ અહંકાર કયો કાઢવાનો યાર? અહંકાર એટલે શું સાહેબ? અહંકાર એ બીજું કશું નથી. અહંકાર માત્ર ને માત્ર માન્યતા છે, બિલીફ છે. કોઈ ફિઝિકલ વસ્તુ નથી. અમારો હાથ ફિઝિકલ તમે જોઈ શકો છો, આ ફિઝિકલ કહેવાય. એવી કોઈ વસ્તુ નથી અહંકાર. અહંકાર એ બિલીફ છે, એ દ્રષ્ટિ છે. અનંતકાળથી આજ સુધી અને ભવિષ્યમાં અનંતકાળ સુધી જેટલા જેટલા જીવો મોક્ષે ગયા, જેટલા જીવો શાશ્વત સનાતન સુખને પામ્યા, એ આ 3 પ્રકારનો અહંકાર કાઢ્યા પછી જ ગયા છે. જ્યાં સુધી આ 3 પ્રકારનો અહંકાર 100% ના નીકળી જાય ત્યાં સુધી કોઈ પણ જીવ મોક્ષને પામ્યો નથી. અત્યાર સુધી, ભવિષ્યમાં અનંતકાળ સુધી મોક્ષને પામે નહીં. સાહેબ, આ સનાતન સત્યની વાત કરું છું, કુદરતના કાનૂનની વાત કરું છું, જેના પર કુદરત પણ ચોકડી ના મારી શકે. તમને લાગતું છે કે મનહરભાઈ અતિશયોક્તિ કરે છે. સાહેબ, જે છે કુદરતની વાણી, જે છે એ જ બોલી રહ્યો છું 100%. પહેલો અહંકાર અજ્ઞાન અહંકાર. અનંત અવતારનો દેહાધ્યાસ, આ શરીર એ હું છું, એ અજ્ઞાન અહંકાર કહેવાય. અને એના ઉપરથી દ્રષ્ટિ ફેરવી હું આ શરીર નહીં પણ હું એક શાશ્વત સનાતન ચેતન આત્મા છું. હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. એ દ્રષ્ટિ, એ અહંકાર ફિટ થાય ત્યારે એને જ્ઞાન અહંકાર કહેવાય.
અજ્ઞાન અહંકાર, હું આ શરીર છું, એ અજ્ઞાન અહંકાર જે છે એ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણના ફેરામાં ભટકાવે છે મિત્રો. જે આપણે અનંતકાળથી ભટકતા 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 હું તમે આપણે બધા આયા એ આ અજ્ઞાન અહંકારથી આયા. અત્યાર સુધી આપણે એવું જ સમજ્યું કે આ શરીર એ હું જ છું, શરીર એ મારું સ્વરૂપ છે. ગીતામાં ભગવાને ના પાડ્યું, અર્જુન તું પાંડુનો પુત્ર નથી, કુંતીનો પુત્ર નથી, દ્રૌપદીનો પતિ નથી. તું શાશ્વત સનાતન એવો આત્મા છું, જેને મારી ના શકાય, કાપી ના શકાય, ભીંજવી ના શકાય, સૂકવી ના શકાય એવો સૂક્ષ્મ આત્મા છું. એ અહંકાર મારો જ્યારે અંદર ફિટ થાય, એ અહંકાર પછી એને શાસ્ત્રો અહંકાર ના કહેવાય, એના માટે ખુમારી શબ્દ વપરાય. મારી બિલીફ ખુમારી વાળી થઈ જાય કે હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા અવિનાશી આત્મા છું. આવી બિલીફ જે ફિટ થાય ને એ જ્ઞાન દ્રષ્ટિ સાહેબ. એટલે પહેલો આ અહંકાર કાઢવાનો છે, અજ્ઞાન અહંકાર. બીજો અહંકાર કર્તાપણાનો અહંકાર. જન્મથી મોત સુધીનું જીવન હું જ ચલાવું છું. જન્મથી મોત સુધી જે જે કંઈ સંજોગો ભેગા થાય છે એ સંજોગો હું જ ઊભા કરું છું. 11 ઇન્દ્રિયોથી જે કંઈ ક્રિયાઓ થાય છે એ હું જ કરું છું. બસ આ કર્તાપણાનો અહંકાર નીકળી જવો જોઈએ. પણ ક્યારે નીકળે? હું નથી કરતો તો કરે છે કોણ એ જાણીએ તો કર્તાપણાનો અહંકાર નીકળી જાય. કોણ કરે છે? તો કે જન્મથી મોત સુધી કુદરતના 5 સંજોગો ભેગા થઈ અને કર્મ સિદ્ધ થાય છે. 17 કે 18માં અધ્યાયમાં આવશે. છતાં અજ્ઞાની મૂઢ અહંકારી માણસ એમ કે છે કે હું જ કરું છું. આ ગીતામાં લખેલું છે. હું જ કરું છું એવું માને છે. કેવો માણસ? અહંકારી, અજ્ઞાની અને મૂઢ માણસ. જે કુદરતના કાનૂનથી, કુદરતના સંજોગોથી જન્મથી મોત સુધીની જે ક્રિયાઓ થાય છે, સારી ખરાબ, સારા સંજોગો, અવળા સંજોગો, એ બધું જ મારી સામે આવે છે આખી લાઈફમાં, એનો કરતા હું નથી, એનો કરતા કુદરત છે સાહેબ. કુદરતી સંજોગોથી કર્મ સિદ્ધ થાય છે અને હું એવું માનું છું કે મેં કર્યું. બસ સૌથી મોટામાં મોટો અહંકાર એટલે કર્તાપણાનો અહંકાર. આ જ્ઞાન પણ મળ્યા પછી અંદર દ્રષ્ટિ ફિટ કરી દો. બહાર બોલવાનું નથી, અંદર દ્રષ્ટિ ફિટ કરી દો કે મારી સામે જે કંઈ સુખના સંજોગો આવે છે એને સપ્લાય કરનાર કુદરત છે. અને એ કુદરત પોતાની મરજીથી નથી સપ્લાય કરતો. કુદરત કે અમે કાનૂનથી બંધાયેલા છીએ. ખૂન કર્યું હોય તો જજ મન ફાવે એવી સજા ના આપી શકે. ખૂન કર્યું તો 302ની કલમ લાગુ પડે અને 302ની કલમની અંદર જે સજા કહી છે એ પ્રમાણે જજે સજા કરવી પડે. જજ પણ સજા કરવા સ્વતંત્ર નથી. એ કલમોની જોગવાઈ પ્રમાણે કાનૂનથી બંધાયેલો છે. કુદરત કે અમે પણ અમારા કાનૂનથી બંધાયેલા છીએ. એટલે તમે જે સુખ દુઃખના સંજોગો અમે પ્રોવાઈડ કરીએ છીએ, મોકલીએ છીએ, એ અમારી મરજીથી નથી મોકલતા, પણ કર્મફળનો જે કાનૂન છે અમારો, એ કાનૂનના આધારે અમે મોકલીએ છીએ. ફોર એક્ઝામ્પલ, બરાબર સાંભળજો, એક માણસે બીજાને મારી નાખવાના, બીજો બીમાર પડે, બીજો ગમે તે થાય એવું બીજ નાખ્યું છે, બીજાને દુઃખી કરવાના બીજ નાખ્યા છે. અને એની સ્ટ્રેન્થ જે છે, જે ભાવ કર્યા છે, કર્મ ભાવથી કર્મ બીજ પડે છે, એ સ્ટ્રેન્થ એની એવી બંધાઈ છે કે એને 6 મહિના સુધી કેન્સરમાં ખાટલામાં પીડાવવું પડે.
આવું અમારા કાનૂનથી એની સજા નક્કી થઈ ગઈ. અમારા કાનૂનથી સજા, જેમ કે 302 ખૂન કર્યું હોય તો જજ એમ કે 302 ની શું જોગવાઈ છે, તો કે 14 વર્ષની જેલ એને ભોગવવી પડે. એટલે એક કાનૂન બંધારણને આધારે 14 વર્ષની જેલ થાય. પેલાને કોઈને રેપ કર્યો હોય પોક્સો લાગે તો પોક્સોની શું જોગવાઈ છે, તો કે આજીવન કેદ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી કેદ. આવા કાનૂનો કુદરત કે અમારા પણ કર્મના સિદ્ધાંતના કાનૂનો છે. એટલે એની સ્ટ્રેન્થ એટલી હોય તો અમારે 6 મહિના નક્કી થાય એનું ફળ કે 6 મહિના કેન્સરથી એને ખાટલામાં અમારે રીબાવવો પડે. એને શ્વાસ બંધ કરવા હોય તોય ના થાય. અરે પંખે લટકી જવું હોય ને તોય એનાથી ઊભું ના થવાય, કારણ કે કેન્સર છે, ચાલી શકતો નથી. આત્મહત્યાના વિચાર આવે પણ પંખે લટકવાય, ઊભું તો થવું પડે ને. કોણ ઊભો કરે? પેરાલિસિસના દર્દીઓ આપણે જોઈએ છે, ભયંકર યાતના ભોગવે ખાટલામાં. હલાય નહીં, ચલાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, બધા અંગો જૂઠા પડી ગયા હોય, એકી બેકી બે અંદર કરવું પડે, અથવા તો વ્હીલચેરમાં બેસાડીને લઈ જાય. હવે એને અંદર એમ થતું હોય ભગવાન લઈ લે તો એ સારું, લઈ લે તો એ સારું, પણ ભગવાન કહે છે, ભગવાન એટલે કુદરત કહે છે કે ના, જ્યાં સુધી તારી સજા પૂરી નહીં થાય ત્યાં સુધી અમારે શ્વાસ તારા ચાલુ રાખવા પડે. અને એટલે અમે તને એવી પોઝિશનમાં લાઈન મૂકી દીધો છે કે તું એક ડગલું ના ચાલી શકું, એકી બેકી બેય. એટલે તને એમ ઈચ્છા થાય કે હું પંખે લટકી જાઉં તો અમે પગ તો તારા લઈ લીધા, કઈથી ઊભો થઈને ચાલીને પંખે લટકીશ? તારા હાથમાં છે જ નહીં સત્તા શ્વાસ બંધ કરવાની. તારું છેલ્લું કર્મ ભોગવટો પૂરો થઈ જશે. 6 મહિનાની સજા તારી કેન્સરની પૂરી થઈ જશે. અને ત્યારે તારે શ્વાસ ચાલુ રાખવો હશે તોય નહીં રખાય. પૂરું થઈ, સજા પૂરી થઈ જશે. એવી રીતે જીવનની અંદર જે કંઈ સુખના સંજોગો, દુઃખના સંજોગો આવે છે એ કુદરતના કાનૂનથી એનો કાળ, સમય પણ નક્કી થયેલો હોય. એ સમયે દુઃખ આવે, એ સમયે સુખ આવે, એ સમયે પાપનો ઉદય થાય, એ સમયે પુણ્યનો ઉદય થાય. એટલે હું કરું છું એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને હું તમને એક્ઝામ્પલ આપું છું વારંવાર કે મારા હાથમાં કંટ્રોલ હોય આ પ્રકૃતિનો, આ સંજોગોનો મારા હાથમાં કંટ્રોલ હોય, જન્મથી મોત સુધીના સંજોગોનો કરતા હું હોઉં, તો સાહેબ કોણ કેન્સર પસંદ કરે? કયો વિદ્યાર્થી બોર્ડમાં ફેલ થવાનું પસંદ કરે? કયો ધંધાદારી ધંધામાં ખોટ જવાનું પસંદ કરે? એને તો નફો કરવા માટે ધંધો શરૂ કર્યો, છતાંય ધંધો ના ચાલ્યો, બંધ કરી દેવો પડ્યો. કયો ખેડૂત એવું ઈચ્છે કે મારા ખેતરમાંથી 1 વીઘામાંથી ખાલી મણદાણા જ જોઈએ? એવું કયો વિચાર? એને તો એમ હોય કે મારા 1 વીઘામાંથી 100 મણ અનાજ પાકે. ઈચ્છા તો આની આવી હોય, છતાંય રોગ આવી જાય છે, માવઠું થઈ જાય છે, પાક ખલાસ થઈ જાય છે, એક દાણો હાથમાં નથી આવતો. જો બધા જ સંજોગોનો કરતા હું હોઉં તો માવઠાના વરસાદને હું રોકી શકું, મારા પાકને ના બગડે મારો પાક. કુદરત કહે છે તું કરતા નથી, તું માત્ર ને માત્ર સંજોગોનો એક એવિડન્સ છે, અને એવિડન્સ છું, છતાંય એ આખો સંજોગ મેં કર્યો, મારી બુદ્ધિથી કર્યો, હું જ કર્યો. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને, પૃથ્વી મંડાણી છે એની મેળે યોગી યોગેશ્વરા કોઈ જાણે. નરસિંહ મહેતાને સાહેબ પાછલી જિંદગીમાં જ્ઞાન થઈ ગયેલું. એમને ખબર પડી ગઈ કે કરતાપણાનો અહંકાર જે છે એ જ ભક્તિમાં અડચણરૂપ છે, મોક્ષમાં અડચણરૂપ છે. અને એટલે એમને છેલ્લે લખી દેવું પડ્યું, હું કરું એ જ અજ્ઞાનતા. આટલું જ અજ્ઞાન છે કે આ બધું જે કુદરતના કાનૂનથી ઓટો મોડ પર થઈ રહ્યું છે, કે હું કરું છું એવો અહંકાર જે છે, કરતાપણાનો અહંકાર, એનાથી જ બીજ પડે છે. કરવાનું છે બધું જ,
કર્મ કરવાનું છે, બધું જ છોડવાનું નથી, પણ દ્રષ્ટિમાં હું કરું છું એવો ભાવ કાઢી નાખો સાહેબ, બિલીફ કાઢી નાખો. બસ આટલું દ્રષ્ટિ જ બદલવાની છે. ખાલી દ્રષ્ટિમાં આપણને માનવામાં શું વાંધો છે, મને એ નથી સમજાતું કે હું નથી કરતો એવું બિલીફ માનવામાં, એવી દ્રષ્ટિ કરવામાં આપણને શું નડે છે સાહેબ. જન્મથી મોત સુધીના જે જે સંજોગો મોકલે છે, કુદરત મોકલે છે, એને સહર સ્વીકારી લો યાર. કેન્સર થાય તો કેન્સરને સહર સ્વીકારી લો, ધંધામાં ખોટ જાય તો એને સહર સ્વીકારી લો. પણ ધંધામાં જ્યારે નફો થાય ત્યારે ક્યારેય એવો અહંકાર ના કરતા કે મારી બુદ્ધિથી આ નફો થયો, એવો અહંકાર કરીએ ને, એ જ કરતાપણાનો અહંકાર, એ જ નડે છે. નફો કર્યો 1 લાખનો તો દ્રષ્ટિમાં એવો ભાવ રાખવામાં કે ભાઈ ના, આ તો મારા પ્રારબ્ધનું છે, કુદરતે આપ્યું છે. આવું દ્રષ્ટિમાં રાખવામાં શું વાંધો છે આપણને? દ્રષ્ટિમાં રાખવાથી 1 લાખ નફો ધંધાનો નથી જતો રહેવાનો, 1 લાખમાં રૂપિયો ઓછો નથી થવાનો, એ તો રહેવાનો જ છે, એમનો એમ રહેવાનું છે. ખાલી અંદર બિલીફ બદલી કાઢો, માન્યતા બદલી કાઢો સાહેબ. હાથ વેતમાં મોક્ષ છે, એક વેત છેટો છે. આ કરતાપણાની બિલીફ, અહંકાર કાઢી નાખો અને દ્રષ્ટિ ફિટ કરી લો અંદર. હું કંઈ જ કરતો નથી એ ભાવ, કંઈ જ કરતો નથી એ ભાવ, એ ભાવ અંદર રહેવો જોઈએ. અને પછી તમે, અર્જુન યુદ્ધ કરે તોય વાંધો નથી, મનહરભાઈ નોકરી જાય તોય વાંધો નથી, છોકરાના લગ્નમાં 10,000નો સૂટ પહેરે તોય વાંધો નથી, 1 કરોડના બંગલામાં રહો તોય વાંધો નથી, 8-10 ફેક્ટરીઓ હોય તોય વાંધો નથી. એ બધું જ એજ ઇટ ઇઝ રાખવાનું છે. માત્ર દ્રષ્ટિ બદલી નાખો કે મારા જ પાપથી ખરાબ સંજોગો કુદરત સપ્લાય કરે છે અને મારા જ પુણ્યથી સવડા સંજોગો આવે છે. બસ આ દ્રષ્ટિને ફિટ કરી લો સાહેબ, ભવસાગર તરી જશો. એમાં કોઈ શંકા રાખવા જેવી, કોઈ શંકા રાખવા જેવી નથી. અને ત્રીજો અહંકાર જે છે એ માલિકીપણાનો અહંકાર. મારું ઘર, મારી પત્ની, મારો પુત્ર. બોલવામાં વાંધો નથી, વ્યવહાર કરવામાં વાંધો નથી, પણ દ્રષ્ટિમાં ફિટ કરો કે જે કુદરતનું છે એક દિવસે મારે કુદરતને આપીને જતું રહેવાનું છે. મારું મકાન જે છે એ પણ કુદરતનું છે. આ શરીર જો કુદરતનું હોય તો શરીર સાથેની સત્તા, સંબંધો, મિલકતો કઈથી આપણી હોય? આ શરીર જ કુદરતનું છે. આનો એક પણ પાર્ટ મેં નથી બનાવ્યો, પંચમહાભૂતો મેં નથી બનાયા, બુદ્ધિ મેં નથી અંદર મૂકી. હા, અને મારા હાથમાં હોત તો આ મગજ આખું ઠોંસી ઠોંસીને મેં બુદ્ધિથી ભરી દીધું હોત અને મોટો સાયન્ટિસ્ટ બન્યો હોત કે ડોક્ટર બન્યો હોત. નથી. કુદરત બુદ્ધિ પણ તારી, અને તે જે આપી એ જ મેં લીધી, એમાં મારી ચોઈસ નથી. આપ્યા એ મા બાપ. આ શરીરની માલિકી મારી નથી, તો શરીર સાથેના સંબંધો, શરીર સાથેનું બેંક બેલેન્સ, આ શરીર સાથેની ગાડી, બંગલા, મોટર એ મારું કઈથી હોય? એટલે દ્રષ્ટિમાં માલિકીપણાનો ભાવ કાઢી નાખો. તેરા તુજકો અર્પણ. બોલી જાઉં યાર, તેરા તુજકો અર્પણ. ભગવાન, હે કુદરત, આ તારું જ છે, તારું જ છે. હું ઓનર નથી, હું યુઝર છું. તે મને મારા પુણ્યથી વાપરવા આપ્યું છે. 1 કરોડનું મકાન મારા પુણ્યથી બનાવ્યું છે, મારા પુણ્યથી મળ્યું છે, પણ એ મકાનનો માલિક હું નથી. કારણ કે મકાનની અંદર જે સિમેન્ટ છે, જે ઈંટો છે, જે લોખંડ છે, એ બધું કુદરતની માલિકીનું છે. એમાંની હું તો ખાલી એને ખરીદી કરીને લાવ્યો પૈસાની તાકાતથી. બાકી એનું રો મટીરિયલ બધું જ કુદરતનું રો મટીરિયલ. એની એક પણ વસ્તુ, એક ટાંકની આપણે નથી બનાવી સાહેબ. એ ટાંકણીનું રો મટીરિયલ પણ કુદરતનો. વિચાર કરો. છતાંય આપણે માલિકીપણાનો અહંકાર રાખીએ. મારું મારું મારું.
આ મારાપણાનો, માલિકીપણાની અહંકાર દ્રષ્ટિ ફેરવી નાખો સાહેબ. કુદરતનું છે ને કુદરતને આપીને જવાનું છે. મહેમાન બની જાઓ યાર, કુદરતના મહેમાન બની જાઓ. મહેમાન હોય તો તમે જુઓ, બેઠા હોય આપણે ઘેર મહેમાન આવે, કોઈ દર રહોડા મોટો ના મારે, શું ખાવાનું બનાવે છે એમ. જે ત્યાંથી મળે, જે બનાવ્યું એ છોન મોના ખાઈ લેવાનું, અને સભ્યતા કહેવાય મહેમાનની. એવી રીતે મને જે કંઈ મળ્યું છે મારા પુણ્યથી, કુદરત એને ભોગવવા માટે મળ્યું છે. પ્રાપ્ત ને ભોગવો વાંધો નથી, પણ એના માલિક ના બની બેસો યાર, તો કુદરતના ગુનેગાર બનશું આપણે. તે રાતું જ કો અર્પણ વાપર્યું. આ શરીર મારું શરીર બોલવામાં વાંધો નથી, પણ અંદર માન્યતામાં એવું રહેવું જોઈએ કે એક દિવસે આ શરીર જેનું છે એને મારે સોંપી દેવાનું છે. લઈ લેશે પાછું, આપણે નહીં આપીએ તોય લઈ લેશે, કારણ કે કુદરતનું શરીર છે, એની માલિકી છે. આ શરીર પર મારી 1% માલિકી નથી, કુદરતની માલિકી છે. શ્વાસ બંધ થશે ત્યારે આ કુદરત લઈ લેશે, આ શરીર લઈ લેશે. આ શરીર જો કુદરત લઈ લેતી હોય એની માલિકીનું, તો શરીર સાથે જોડાયેલા બંગલા, ગાડી, ફાર્મ હાઉસો, આ બધું કઈથી સાહેબ મારું હોય? એનો માલિક હું કઈથી હોઉં? કોઈને સત્તાનો નશો હોય, સત્તાનો અહંકાર હોય, કોઈને ગુરુપણાનો અહંકાર હોય સાહેબ. 10-15 હજાર ફોલોઅર્સ, અનુયાયીઓ હોય, અને ગુરુપણાનો કેપ તો એવો ચડી જાય સાહેબ, એવો અહંકાર ચડી જાય. તમે ટ્રાય કરી જોજો. હા, બહુ મોટા એસી આશ્રમો બનાવ્યા હોય, એની અંદર રહેતા હોય, બધા એવા નથી હોતા, પણ જે અહંકાર જેની અંદર છે, જે ગુરુ બન્યા છે પણ અહંકારને નથી કાઢી શક્યા, એવાની વાત કરું છું. એની પાસે જઈ પગે નહીં લાગવાનું, હાર નહીં પહેરાવવાનું. બધા પગે લાગતા હોય, તમારે નહીં લાગવાનું. તમારે એની હોમે જઈને ઊભું જ રહેવાનું, નમસ્કાર કરો, હાથ જોડવા, કશું નહીં કરવાનું. તમે જોજો એના મોઢાની રેખાઓ બદલાઈ જશે સાહેબ. એનો અહંકાર ઘવાય છે. હું આટલો મોટો ગુરુ અને આટલા બધા અનુયાયીઓ મારા 15-20 હજાર આયા છે, મને પગે કેમ ના લાગે? હું ગુરુ છું, ગુરુને કેમ ના પગે લાગે? અમારા શિષ્યો છે. એ ગુરુપણાનો અહંકાર મારી નાખે યાર. એટલે મારા પુસ્તકમાં એ લખ્યું છે, તમે વાંચશો તો, આપનો શિષ્ય મનહર ડી પટેલ. ગુરુ ના બનાય. હા, તમે કદાચ મને ગુરુ તરીકે માનો, તમારી દ્રષ્ટિથી તમે ગુરુ તરીકે મને સ્વીકારો, ગુરુ તરીકે માનો, તો એનો કોઈ વાંધો નથી. પણ મારી અંદર હું ગુરુ છું એવું સપનામાં ઊભું થયું નથી. અને સાહેબ, મોક્ષે જતા સુધી જેટલા ભવ થાય એ ભવમાં ક્યારેય ગુરુપણું ઊભું થાય નહીં, કારણ કે મને અંદર દેખાય છે. ગુરુપણાનો અહંકાર માણસને મારી નાખે યાર, ખલાસ કર દે. અને 3 અહંકાર કાઢ્યા વગર ગુરુ બનાય જ નહીં યાર, ગુરુ બનાય જ નહીં. 3 પ્રકારના અહંકાર નીકળી જાય તો તમે ગુરુને લાયક છો સાહેબ. તમારા 3 ના નીકળ્યા હોય તો તમારા 15,000 શિષ્યો છે, એમને તમે કેવી રીતે કાઢશો? આપણા જ ઘરમાં ગંદકી હોય અને ફળિયામાં 10 જણને કહીએ કે તમારા ઘરમાં બહુ તમારા ઘર સાફ કરી દો, સાફ કરી દો. કઈથી સાફ કરે? મારા ઘર પહેલા હું મારું ઘર સાફ કરીને પછી ફળિયાવાળાને કહું કે જોયા હો, મારું ઘર એકદમ ક્લીન, કાચ જેવું થઈ ગયું છે. એવા તમે હો સાફ કરી દો, તો વચનબળ ઊભું થાય સાહેબ. આ વાણી જે નીકળે ને એ વજનવાળી નીકળે, લોકોને હૃદયમાં સસરવી ઉતરી જાય, એની દ્રષ્ટિ બદલાઈ જાય. માલિકી વગરની વાણી છે, માલિકી વગરની. 1% મનહરભાઈ આ વાણીના માલિક બન્યા નથી સાહેબ. ઊંડે અંદર સપનામાં, ઊંઘમાં પણ એવું નથી થયું, કોઈ દાડે નથી થયું કે હા મનહરભાઈ કેટલું જ્ઞાન આપે છે, કેટલું સરસ બોલે છે, કેટલા સારા દ્રષ્ટાંત, શીરાની જેમ ઉતરી જાય બધાને. ઓહો હો, તમે તો આટલા બધા. સપનામાં સાહેબ, સપનામાં પણ એ જ મનહરભાઈ છે
જે આજથી 30-40 વર્ષ હતા ને કોલેજમાં, એ જ બિલકુલ સહેજ પણ અંદર અહંકાર ઊભો નથી થતો, માન મોટાઈનો અહંકાર. તમે જુઓ અત્યારે આ ઇલેક્શન ગયું ત્યારે બધા નેતાઓ તમે જુઓ, બધા નેતાઓ વોટ માંગવા માટે હાથ જોડીને રેલીઓ કરે, સભાઓ કરે. સત્તા પર આવી ગયા પછી સાહેબ 5 વર્ષ માટે એ લોકોને જ્યારે ખુરશીનો અહંકાર ઊભો થાય, સત્તાનો નશો ચડે, ત્યારે સાહેબ બધા એને સલામો કરે. સુરક્ષા ગાર્ડ બધા આગળ પાછળ ફરતા હોય, વોટરપ્રૂફ અરે બુલેટ પ્રૂફ ગાડી હોય અને એમાં ફરતા હોય, લોકો વાહ વાહ કરતા હોય. સાહેબ આ યશ, આ કીર્તિ, આ માન, મોભો એને પચાવવો બહુ અઘરો છે સાહેબ, બહુ અઘરો છે. એ તો જનક બનવું પડે એને પચાવવા માટે. તો આ લોકો થોડા પચાવી શકે યાર. 5 વર્ષ ખુરશીમાં બેઠા હોય, હું ધારાસભ્ય છું, હું મિનિસ્ટર છું, હું વડાપ્રધાન છું, હું રાષ્ટ્રપતિ છું, એનો જે અહંકાર નશો ચડી જાય ને, એ અહંકાર માણસને મારી નાખે, ઊંઘવા ના દે સાહેબ. 5 વર્ષ કોઈ નેતા જે ખુરશી પર રહ્યો હોય અને બીજા ઇલેક્શનની અંદર એની ખુરશી જતી રહે, એ તો બહાર બોલે બધું કે અમારે વિરોધ નથી, આમ છે. સાહેબ રાતે ઊંઘ ના આવે ને ઊંઘ ના આવે, કારણ કે 5 વર્ષ સુધી જે ખુરશીના નશાનો અહંકાર ચડી ગયો હોય, સત્તાનો અહંકાર ચડી ગયો, એ અહંકાર ઇલેક્શનમાં માણસ હારી જાય ને રાતોરાત સાહેબ એને ઘેર બેસી જવું પડે, ભયંકર ડિપ્રેશનમાં હોય, ના ઊંઘે મહિના સુધી ઊંઘ ના આવે. કારણ જ્ઞાન નથી. ગીતાનું જ્ઞાન જેની પાસે હોય ને એને તો સત્તા જતી રહે, પૈસા જતા રહે, બધું જતું રહે ને તોય અંદર સમાધિ વર્તાય, અંદર ઠંડક રહે યાર, ઠંડક રહે અંદર. કદાચ બહારની પ્રકૃતિમાં જે પ્રકૃતિ છે એ થોડી ડિપ્રેસ થાય, પ્રકૃતિનો સ્વભાવ છે, પણ અંદર તો ઠંડક જ રહેતી હોય મિત્રો. તો આજે સંકલ્પ કરીએ આપણે કે ભક્તનું જે 5મું લક્ષણ કહ્યું, અર્જુન અહંકાર વગરનો ભક્ત જે છે, અહંકાર રહિત ભક્ત છે, એ મને પ્રિય છે. ભગવાનને પ્રિય થવું હોય, કુદરતને પ્રિય થવું હોય તો આ 3 પ્રકારના જે મેં અહંકાર કહ્યા, એ અહંકારને કાઢી નાના માણસ થઈ જાઓ, બેસી જાઓ બોટમ ઉપર, જેમ હું બોટમ પર બેઠો છું એ રીતે બેસી જઈશું મિત્રો. તો 100% જ્ઞાન આપણું અપ થશે, અંદરની દ્રષ્ટિ આપણી અપ થશે, જેમ એને આંતર તપ કહેવાય. અને એ દ્રષ્ટિ અપ જશે અને અજ્ઞાન નીચું જશે, ડાઉન જશે, એમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ભારત.